ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું ફાફડા. ફાફડા બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલો લોટ છે, ખાવાનો સોડા છે, અજમા, મરચી કાપેલી, રાઈ, હિંગ અને મરી પાવડર. ફાફડા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું. કઢાઈ લઈ લીધી છે, આમાં આપણે લોટ ઉમેરી દઈશું. એમાં આપણે થોડુંક નિમક ઉમેરી દઈશું. એમાં આપણે થોડુંક મરી પાવડર, એમાં આપણે થોડોક અજમા સોળીને જાક ઉમેરી દઈશું. એમાં ખાવાનો પાવડર એટલે કે સોડા એ પણ થોડાક ઉમેરી દઈશું. તો આ બધું મિક્સ કરી દઈશું. આમાં આપણે જેટલું જોતું હતું પાણી ઉમેરતા રહેશું. હવે આપણે આમાં તેલ ઉમેરી દઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આને આપણે 10 થી 15 મિનિટ મૂકી રાખશું. દસ મિનિટ લગી રહેવા દઈશું. હવે આપણે એક ફાફડા સાથે કઢી ખાવા માટે કઢી બનાવીશું. એના માટે આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું, 1 કપ જેટલો. એમાં આપણે થોડુંક નિમક, એમાં લીંબુનો રસ, એક ચમચી ખાંડ, થોડીક હળદર, એમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું. અને આપણે મિક્સ કરી દઈશું બધું બરાબર. હવે આપણે કાચી કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને આપણે વઘાર મૂકી દઈશું. વઘાર માટે આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે આમાં આપણે તેલ ઉમેરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે રાઈ ઉમેરી દઈશું. હવે આપણે આમાં સૌથી પહેલી એક હિંગ ઉમેરી દઈશું, 1 ચમચી. એમાં આપણે મીઠો લીમડો ઉમેરી દઈશું.
એમાં તીખાશ માટે આપણે મરચીની કટકી ઉમેરી દઈશું. એમાં આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે કઢી ઉમેરી દઈશું. તો આપણે કઢીને 10 થી 15 મિનિટ જેટલી સડવા દઈશું. આપણે કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે બનીને. હવે આપણે આને સાઈડમાં ઉતારીને મૂકી દઈશું. આપણે ફાફડા તળવા માટે આપણે કઢાઈ મૂકી દીધી છે. એમાં આપણે તેલ ઉમેરી દઈશું. આપણું તેલ ગરમ થાય ને ત્યાં લગી આપણે ફાફડા વણી લઈશું. આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર. તો આપણે આનું લોયા બનાવી અને ફાફડા વણી લઈશું. આ રીતના લોયા બનાવી નાખીશું. હવે લોયા કમ્પ્લીટ છે. હવે આપણે આ રીતે બધા ફાફડા વણી લઈશું. આ રીતે કરી નાખવાના બધા ફાફડા. હવે આપણા ફાફડા વણાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે આપણે બધા ફાફડા વણી લઈશું અને પછી તળી લઈશું. આ રીતે બધા તળી લઈશું વણીને. આ રીતે આપણે બધા ફાફડા તળી લીધા છે. આપણા ફાફડા બધા તળાઈ ગયા છે. આપણા ફાફડા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે કરશું સર્વ. એની સાથે ચટણી. ફાઇનલી આપણા ફાફડા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરીશું ટેસ્ટ. મસ્ત સુપર બન્યા.
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.